હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને અત્યારે અરુણા બનાવે છે ઢોસાનો ખીરો તો જોવી આપણે કઈ રીતે બનાવે છે ઢોસાનો ખીરો ડીગુભાઈ લેસન કરવા બેસી ગયા હે આજે ગુડ બોય બની ગયા હે કા હો અરુણા બનાવે છે ઢોસા માટે ખીરું કઈ રીતે બનાવ્યું ઢોસાનું ખીરું ચોખા અને અડદની દાળ બે મિક્સ કરી નાખવાનું ઢોસાનું ખીરું તૈયાર થઈ ગયું છે અને કઈ રીતે બનાવવાનું પલાળીને રાખવાનું હોય હા 4-5 કલાક પર દેવાનું આથો થાય એમ આથો તો આનો થાય આને પલાળીને રાખવાનો આને પલાળીને રાખવાનું એટલે આને તે રાખવું પડે કલાક અડધી કલાક ગરમીમાં રાખવું પડે એમ આપણે તો અત્યારે તરત જોઈ છે કે અત્યારે નથી રાખવું લાય કેમ હેલો ગાઈસ તો અત્યારે બનાવવાના છે ઢોસા પતલું કરવાનું તો જેને પતલું કરવાનું તું શું લાયો મુકવાસ નાખો એક લાત લેતા જાઉં ન ખાઈ દઉં જા લઈ આવ ઓલ મુકવાસદારની તો લઈ આવ આ છે ને ઓલી કીડીઓ આવશે તો ઢોસાનું ખીરું તૈયાર થાય ત્યાં લગી વેટ કરવી કયું નાખે છે ઉભર 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 આયા રાખ ઉભર આ એક ખાલી લે આ એક જ લે એ મૂકી દે બધું ન લે તો મુકવાસ દાણી ભરી નાખે એક્સરસાઇઝ મુકવાસથી આ કયો મુકવાસ છે મીઠો બે મિક્સ કરી નાખો એક બીજો પણ ના મિક્સ ના કરતી રાહ દે મિક્સ ના કરતી ના 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 એમાં એવું લાગે કાકરી જેવું લાગે કાકરી નો લાગે ઈ નહીં પણ આ રહ્યો ઈ નહીં લાગી નહીં બસ હવે ભરાઈ ગઈ હવે ક્યાં ભરે તો નાખી ને હા હા ભરાઈ ગઈ મિક્સ કરી નાખી ચમચી થી મિક્સ કરી નાખી આમ કરતો બતાવ તો લો મિક્સ કરી નાખો અક્ષરભાઈ મુકવાસ ચમચી રાખીને ઢક્કણ બંધ કરી દે કયા સબ્જેક્ટ છે હા એસ જ મુકવાસ ભરી લીધો હે એકસો મૂકી દે ઉપર હાલ આયા રાખી દે જો બસ લો તો અક્ષરા જે મુકવાસ રાખી દીધો ભરીને ખાલી થઈ ગયો તો હા લે પડી ના જાત તો હવે હેલો ફ્રેન્ડ્સ તો અમારા જો ડીગુભાઈને રાઇટિંગ કેવા નીકળે શું છે આ હોમવર્ક આમાં એડિટિંગ આમાં તો ગમે એવા કેમાં હોમવર્ક આમ બતાવો રાઇટિંગ જરા કયા રાઇટિંગ હા તો અમારા ડીગુભાઈ આવા રાઇટિંગ કાઢે હેલો ગાઈસ તો ખીરું થઈ ગયું છે તૈયાર રેડી રે તો થોડી વાર પડી રાખવાનો પડ્યું ને દાળ વઘાર ત્યાં લઈ ગઈ પછી તો બનાવી નાખું સારું લો દાળ બફાઈ ગઈ છે આ ખીરું છે હેલો ફ્રેન્ડ્સ અરુણા કરે છે તૈયાર સાંભર આ કઈ દાળ છે મગની દાળ મગની હું ઓલી ચણાની તુવેરની દાળ ચણા તુવેર મિક્સ હેલો ગાઈસ તો સાંભાર થઈ ગયો છે તૈયાર અને એક ઢોસો પણ નાખી દીધો છે તાવડીમાં હાલો તારે બે જાય ને જમવા
હે અનુ તો બટર દેતા હું બટર મન બટર વગર આવું એ ખા ને સારું હોય બટર થોડુંક નાખજો હા બહુ જાજુ નહીં થોડુંક જ છે પણ હા. ન્યાય તો ખરી એમ કહું છું. હેલો ગાઈઝ, તો ઢોસા અને સાંભાર તૈયાર થઈ ગયું છે અને જેમ જેમ ઢોસા ઉતરે એમ ગરમ ગરમ હું કાઢું ખાવાની તૈયારી કરી લેવી. કેમ રાખવાનું હા હા મેં જો એટલે હું કાઢીશ અરે પછી રે તો ખરી એમ નથી આમ થોડુંક જ કાઢવાનું છે એટલે તો કહું અહીંયાથી આપણે થોડું કાઢી આ મમ્મી તો જો આખું કાઢશે મન નથી કાઢવા દે અરે અહીંથી ખાલી આમ જ તે લેવાનું છે એમ જો હું કરતો હતો ને આમ જ ખાલી લેવાનું ને એટલે હા. બધું મન પેલા પાપડ આપો એમ બટર વગરનું પાપડ હવે આવશે જ આ હું બટર વગરનું પાપડ હાલો એક ઢોસો તૈયાર. હે મારો વાંચી લીધો જમવા પછી લઈશ ને પાછો. હા હા મસ્ત ઢોસા બને. સારું ને બને ઢોસા. આમ દીધું દે દો પાપડ ચાલ લીધું હાલે સાંભાર લાવો સાંભળ આપો પાપડ ઢોસા. આ દીગુડા ને બહુ ભાવે પાપડ ઢોસા. હા થાળીમાં રાખીને આપજે આનું. ઈ થાય ને હે કેમ નહીં વાટકો પકડતા કેમ ભાવે? એની પાસે થાય છે ને એમાં મીઠું ઢોળ એને થાય જાય પીને ચમચી બમચી લઈ લીધી બરા મારી ચમચી એ રહી મને દેખાય જો મારી ચમચી એ રહી આઈસ્ક્રીમ ખા ખાવે તારે? હે તો હું છે હે તો હું છે હે આનું નો હાલ થાય તો પાછો કાઢી નાખો હા ઢોસો હરખો નો ઉતરે થાય મને આપો તો. એટલે આવે ચમચી આપો હરખાત બને મસ્ત બને. હું તો ગેસ થઈ ગયો તો બંધ. હે બંધ કરી દો બે તાવડી થોડી ચારી કરી તો બીજો ઢોસો ઉતરે હો આવી ગયો. બપોરે લઈ આવ્યા ને ગેસનો બાટલો ખાલી થઈ ગયો તો ને તો દઈ ગયો તો બોલાડ ને કહી દીધું હતું. અડધી ગુણ ચમચી દઈ દે અલે ડીગો કેમ ખાતું શું હતું પેપર ઢોસા ને તો અમારે બધા હે ને વધારે ભાગે એને ડીગુ અક્ષરાજ પેપર ઢોસા જ ખાય. પેપર જ હું ખાઈશ મસાલા ઢોસા. બટર લગાવી દે પેલા ઉપર આ. આ નહીં ખાય આને આને ડીગુ આને ના દીગુન અક્ષાદ ને પેલા એક દે હે? દીધો પેલા એક અક્ષાદ ને દઈ દો પછી દીગુન આ પેપર આપો હાલો જલ્દી ખાવા દો હાલો પછી અવાજ કરો તમે હે ટીકો નહીં તું બનાવ્યો અક્ષા જાતે. અક્ષાદ હતી બીજી નથી શું ઢોસાની ઓલી તાવો હે એવું કર્યું ચટણી વાળા પીધું કારો લાગે કોને ખાશે ઓલ લગાવી દે બટર ખબર ન પડે હું લગાવી એને બધું બહુ લગાવી નાખી હે અક્ષરાજ બટર લગાવી દે તને તો મને આપો વિધાઉટ બટર લે દીધું ઉતરવા દે પછી ચીરું થાય બટર ચાવી એક સારા બને મસ્ત બને આનું આલે અક્ષર લઈ જાઓ જાઓ જરા મસે નીચે બંધ કર્યો ગેસ બોનસ પર કાઢો કે એ ન રાખે શું નીચે નીચે બેસી જા નીચે હા તો એટલે આવું ફ્રેન્ડ્સ તો ઠંડી જેવું માહોલ થઈ ગયું છે અને ધાબળાને એવું કાઢી લીધું છે ઓઢવા માટે અરુણાએ
અક્ષા શેટી પણ બધા ધાબળા કાઢી લીધા હે હા તો થઈ કાઢી દીધું. હમ એ બટર વાળો કરજો ડીગુન બટર લગાવી દીધું હા કે છે બટર વાળો કરી દે ખાઈ તો હા અમારે જો અક્ષરાજભાઈ ને હિંચકા ખાવાની સ્ટાઈલ નીચે બેસે નીચે આવું આ તાબલો પાકે હું કેવા ભાઈ ને સારા ભાઈ મન ચખાડ દો ના કા એકટાણું કરો ને ત્યારે કેવા ભાઈ ને હારા હે હારા ચાક તો ખરા ખા હમણાં હે ખાધા બસ બે જાવ. હા ના હું આ બધા જમી લઈને પછી શાંતિથી જમીશ પણ ઓલું વેટ કરવું પડે ને મજા ના આવે એટલે આ બે એને પહેલાં જમી લેવા દે બેને પછી હું જમીશ આ છે ઢોસાનું ખીરું બટર અને મસાલો આ મરચાંની ચટણી લીલા મરચાં બધું તૈયાર કરી દીધું છે લીલા મરચાં ને બધું તૈયાર કરીને ચટણી બનાવી દીધી આ મસાલો થોડો તીખો કરો કે મીડિયમ હો ગાઈસ તો હવે બને છે મસાલા ઢોસા અત્યાર સુધી પેપર ઢોસા બનતા હતા ડીગુ અને અક્ષરાજી માટે પેપર ખાવું છે હા તો હાલો આપી દો એને દાળ લો ચાલ ઓલું કીધું તાઈ તો દીકરા નહીં તો તેલ તો જેવું થાય થઈ ગયો રેડી થોડું કકડું થવા દે કકડો થવા દે થોડો પકડો જ છે થઈ ગયો તૈયાર હા લાવ હાલ હા હેલો ગાઈસ તો મેં લઈ લીધો છે મસાલો ઢોસો મસાલો ઢોસો આવી ગયો છે આપણા માટે બટર મસાલો ઢોસો અને સાંભાર તો આમાં મિક્સ કરી દે ને તો હું થોડું ખાઈ સ્પાઈસી હલાય તો આનું હા નાખીએ આ નાખો તો તીખું દે મસાલો હે હેલો ગાઈસ તો ટેસ્ટ કરો કેવો છે સાંભાર મસ્ત હજી ઢોસા હાલે જ છે એમ ને હેલો ગાઈસ મેં જમી લીધું છે અને ડીગુને પણ હજી ચાલુ છે ઢોસા ખાવાનું પાણી આપો આપો હવે તું બેસી જા આ અક્ષર ને જીતો હે અક્ષર ને પકવાડે હલાવું છે તાવડી તારી નાખી દો ને તો ખાતો હાલો અક્ષર બે જા હજી એને ખાધું નથી યાર બે ખાધા ત્રીજો હે બે ખાધા બે ખાધા ત્રીજો હા હા જમી લીધું હા હા તરે રહ્યો હે હા હે ગાઈસ તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો બરાબર ને હેલો કહી દે લાઈક શેર ને કમેન્ટ કરી નાખજો ઢોસા ખાવ હોય તો આવી જજો ઘરે હમ